અંબાજીની જ્યાં દબાણ હટાવ ઝુંબેશ સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। યાત્રાધામ અંબાજીમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડ્યો છે। અસરગ્રસ્તોના સમર્થનમાં વેપારીઓ ઉતર્યા છે। ગઈકાલે રાત્રે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને આજે સમગ્ર અંબાજી ખાતે દુકાનો બંધ રાખવામાં આવી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, અંબાજીમાં વિકાસ યોજના દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેનો વિરોધ કરવામાં આવ્યો, વેપારીઓએ બંધ પાડ્યો। ભાઈની ચોક્કસ વાત કરવામાં આવે તો વિશ્વવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં વિકાસ પ્રોજેક્ટને લઈને જે પ્રકારે દબાણ ઝુંબેશની કામગીરી હાથ ધરાઈ રહી છે, આ દબાણ ઝુંબેશ દરમિયાન જે પીડિત લોકો છે તે પીડિત લોકોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે। પીડિતોની માંગ છે કે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરીને તે બાદ આ દબાણ છે તે દૂર કરવામાં આવે, જેની માંગને લઈને ગઈકાલે દબાણદારોની એક બેઠક મળી હતી ને અંબાજીમાં આજે જે વેપાર રોજગાર છે તે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો। ગઈકાલે જે પીડિતો છે તેમને, જે વેપારીઓ છે તેમને આજે જ કરી હતી વેપાર રોજગાર બંધ રાખવાને, તે બાદ આજે વહેલી સવારથી જ અંબાજીના બજારો છે તે સદંતર બંધ જોવા મળી રહ્યા છે। અંબાજી 7 નંબર ગેટ હોય, ખોડીવલી સર્કલ હોય, તમામ જગ્યાએ બજારો છે તે સદંતર બંધ છે। તમામ દુકાનોના શટરો છે તે પડેલા જોવા મળી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે દબાણ પીડિતો છે તેમને અંબાજીના વેપારીઓનું સમર્થન મળતું જોવા મળી રહ્યું છે। જે પ્રકારે દબાણદારોની માંગ છે કે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરી તે બાદ આ દબાણ દૂર કરવામાં આવે અને તે માંગ અત્યારે પ્રબળ બનતી જોવા મળી રહી છે। ટૂંક સમયમાં જ જે પીડિતો છે તે દાંતા ખાતે પહોંચશે અને દાંતા મામલતદારને આવેદનપત્ર પાઠવીને પોતાની જે રજૂઆત છે તે રજૂઆત કરશે। જી ભાવિની, આભાર માહિતી માટે।